વિજાપુર શહેર કોંગ્રેસ સમિતિની નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે શ્રી લીંબુજી માતાના મંદિર હોલ ખાતે બેઠક યોજાઈ. નગરપાલિકા પ્રભારી ગીતાબેન પટેલ તેમજ મહામંત્રી નિઝામ ચૌહાણ, તલદ મહેબૂબ સૈયદ ઉપસ્થિત રહ્યા. વિજાપુર શહેર કોંગ્રેસ સમિતિની નગરપાલિકાઓની આગામી દિવસોમાં આવી રહેલી ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે શ્રી લીંબાજી માતાના મંદિરના હોલમાં કાર્યકરોની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા નગરપાલિકા પ્રભારી ગીતાબેન પટેલ અને તેમજ પ્રદેશ મહામંત્રી નિઝામ ચૌહાણ અને તલત મહેમૂદ સૈયદ તેમજ જિલ્લા પૂર્વ કારોબારી ચેરમેન અશોકસિંહ વિહોલ તેમજ તાલુકા કાર્યકરો પ્રમુખ એલેસ રાઠોડ તેમજ કોંગ્રેસ કાર્યાલય ઇન્ચાર્જ ડીડી રાઠોડ, શહેર પ્રમુખ પ્રતિક બારોટ તેમજ યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી તબરેજ સૈયદ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી તબરેજ સૈયદ અને શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતિક બારોટે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આવી રહેલી નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કાર્યકરોની બેઠક યોજાઈ છે, જેમાં કોંગ્રેસને સારો પ્રતિસાદ મળ્યો છે. આ વખતે નગરપાલિકાની ચૂંટણી સ્થાનિક પ્રશ્નોને લઈને લડવાની છે. અગાઉ ભાજપના શાસનથી સ્થાનિક રહીશો ત્રસ્ત બની ગયા છે. કોઈ ગટરની વ્યવસ્થા નથી. મહોલ્લાઓમાં ગટરો ઉભરાય છે. લોકો પરેશાની ભોગવી રહ્યા છે. રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી. ભાજપ ફક્ત ફોટા પડાવી સ્વચ્છતા અભિયાન કરી રહી છે, પરંતુ શહેરમાં કોઈ સ્વચ્છતા નથી. આવા તમામ પ્રશ્નોનું નિરાકરણ કોંગ્રેસ પાલિકામાં આવીને કરશે. હાલમાં આવેલ કોંગ્રેસ મોવડી મંડળના સભ્યોએ સારું માર્ગદર્શન આપ્યું છે, જેના અનુસંધાને પાલિકા યોગ્ય ઉમેદવાર નક્કી કરી આગામી નગરપાલિકાની ચૂંટણી લડશે અને વિજયી બની અને લોકોની વચ્ચે રહી અને લોકસેવા કરશે. સ્વયંભૂ લોકો આ કાર્યક્રમમાં જોડાઈને બેઠકને સફળ બનાવી છે. મીટિંગ નગરપાલિકાની આવનારી ચૂંટણીના સંદર્ભમાં આયોજન કરવામાં આવેલું, તેમાં અમે સ્ટ્રેટેજીના ભાગરૂપે વોર્ડને લાગતી તમામ વિગતો વિસ્તૃતથી ચર્ચા કરી છે. સંગઠનને મજબૂત કઈ રીતે બનાવો તેની પણ વિસ્તૃત રીતે ચર્ચા થઈ. પ્રદેશથી અમારું મોવડી મંડળ આવેલું, તેનું પણ અમને માર્ગદર્શન મળ્યું છે. હવે વિજાપુરની જનતાએ સંકલ્પ લીધો છે કે ભ્રષ્ટાચારી શાસનના સામે અવાજ તેઓ બુલંદ કરશે અને જંગી બહુમતીથી કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવશે તેવો આજે લીધો છે. જય હિન્દ. વિજાપુર શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમારા 26 તારીખે શહેરની મિટિંગ રાખેલી હતી અને એમાં પ્રભારીશ્રી અને પ્રદેશમાંથી પણ આગેવાનો આવેલા હતા અને ખૂબ સારો સહકાર મળ્યો. પબ્લિકનો પણ સારો સહકાર મળ્યો અને સારી એવી સંખ્યામાં પબ્લિક જોડાઈ અમારી મિટિંગમાં. અને આગામી ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવે છે, એમાં પબ્લિક અમને ખૂબ સારો સાથ આપશે, સહકાર આપશે અને કોંગ્રેસને આ વખતે વિજય બનાવશે એવી અમને આશા છે. માય ન્યૂઝ ચેનલ, વિજાપુર.